दादा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। આજે આપણા દેશના જે સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જે 134મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાજપારડી ખાતે જે રાજપારડી ગામના યુવાનો અને વડીલોએ અને આજુબાજુના આગેવાનોએ જે પ્રોગ્રામ રાખ્યો છે આજે કે બાબા સાહેબની જે મૂર્તિને ફૂલહાર કરી અને આગળનો પ્રોગ્રામ વધારવા માટે તો આજે અમે દેશને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ બાબા સાહેબે આપણા દેશનું જે બંધારણ લખ્યું છે એ આ દુનિયામાં સૌથી સારામાં સારું બંધારણ છે। જો આ દેશ એ બંધારણ દ્વારા જો ચાલત તો આજે દેશમાં જે ગરીબી છે અને જે બેરોજગારી છે એ બેરોજગારી બી ના હોત અને ગરીબી પણ ના હોત। આજે દેશ 77 વર્ષ થઈ ગયા તોય છતાં પણ જુઓ આજે આ દેશમાં જેમણે બંધારણ લખ્યું છે એમનું બી આજે માન સન્માન રાખવામાં નથી આવતું। આજે દેશમાં ઘણા એવા વિડીયો આવે છે કે એમની મૂર્તિને કલંકરૂપ એ કરવામાં આવે છે। તો આ દેશના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આ દેશ બંધારણથી ચાલતો દેશ છે। આ એક રાજપારડીનો સવાલ નથી, આ એક ગુજરાતનો સવાલ નથી, પણ સમગ્ર દેશ ને દુનિયામાં આજે ભારત દેશનું એટલું મોટું નામ છે ને એ નામ આપણા જો દેશમાં જો બંધારણ કોઈ લખ્યું હોત તો આજે બાબા સાહેબ આંબેડકર છે અને એની જોડે જે મળેલા લોકો બધા હતા એ બધાએ ભેગા થઈને આ દેશ માટે આવનારી પેઢીઓને બચાવવા માટે જે કાનૂનો બનાવ્યા છે એ જો કાનૂનો દ્વારા જો ચાલત તો આજે દેશ ગરીબ ના હોત। તો આ સરકારોને બી અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે તમે સત્તામાં આવો છો તો જ્યારે સંવિધાન લઈને માથા પર ટેકો છો ને સંવિધાનના શપથ લો છો તો તમને અમે કહેવા માંગીએ છીએ કે તમે સત્તામાં આવ્યા પછી આ સંવિધાનને કેમ ભૂલી જાઓ છો। તો અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ દરેક માણસનો હક ને અધિકાર છે, દરેક કોમનો હોય। આ એક કોમ્યુનિટીનો સવાલ નથી, આખા દેશનો સવાલ છે। જો દુનિયામાં વિશ્વગુરુ અને વિકાસની જો વાતો હોય તો આ સંવિધાનમાં લખેલા જે હક ને અધિકાર છે એ દરેક સમાજને મળવા જોઈએ। આવનારા સમયોમાં આજે 77 વર્ષ થઈ ગયા તોય દેશના અને ગામડાની હાલત જુઓ। ડેવલપમેન્ટના નામે લોકો વધારે ગરીબ થઈ ચાલ્યા, વધારે બેરોજગાર થઈ ચાલ્યા। એટલા માટે આજે 134મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાજપારડીમાં અમે આજે ડોક્ટર બાબા સાહેબની મૂર્તિને જે ફૂલ આરતી એમનું જે એ કર્યું અમે તો સમગ્ર દેશના લોકોને આજે એમની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશને અમે શુભકામના આપવા માંગીએ છીએ। जय बाबा साहेब, जय संविधान, जय संविधान, जय